વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મમતા દીદીને જીત પર આપ્યા અભિનંદન. અન્ય રાજ્યોમાં પણ વિજેતાઓને શુભેચ્છા પાઠવી. મોરવા હડફની પેટા ચૂંટણીમાં ભાજપના નિમિષા સુથારની જીત. કોંગ્રેસના ઉમેદવારને મળ્યા માત્ર 21,000. ગુજરાતમાં કોરોનાના નવા 12,978 કેસ, 153 દર્દીના મોત, તો 11,146 દર્દી થયા સાજા. અમરેલીમાં બાબરામાં લોકડાઉન 15 મે સુધી લંબાવાયું. ખેડાના કપડવંજ અને મહેસાણાના વિસનગરમાં 9 મે સુધી લોકડાઉન લંબાવાયું. રાજ્ય સરકારે પાક ધિરાણ ભરપાઈ કરવાની મુદત 30 જૂન સુધી લંબાવી. 60% વ્યાજ રાહતની રકમ પણ સરકાર ચૂકવશે. કચ્છ, સાબરકાંઠા, અમરેલી, તાપી સહિતના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ. હજુ 2-3 દિવસની છે આગાહી. નમસ્કાર દર્શક મિત્રો, સીધા સંવાદ સાથે હું જય પટેલ આપનું સ્વાગત કરું છું. સીધા સંવાદમાં આજનો વિષય છે પરિણામનું જ પોસ્ટમોર્ટમ. મહત્વની બાબત છે કે જે પ્રકારે છેલ્લા કેટલાય દિવસથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી એ દિવસ આજે આખરે પૂરો થવા આવ્યો છે. ત્યારે 5 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના મતગણતરી હવે પૂર્ણ થવા આવી છે. પશ્ચિમ બંગાળ આજનો મહત્વનો મુદ્દો રહ્યો હતો, કારણ કે પશ્ચિમ બંગાળમાં દીદી વર્સિસ દાદા ચાલ્યું હતું. ત્યારે આવો શરૂ કરીએ પરિણામનું પોસ્ટમોર્ટમ. મહત્વની બાબત છે કે માત્ર આસામ અને પુડુચેરીને છોડીને બાકીના 3 રાજ્યોમાં ભાજપ પાછળ રહ્યું છે. ત્યારે આજે પરિણામના પોસ્ટમોર્ટમ આ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે ગેસ્ટ પેનલમાં છે આપ શ્રી શૈલેષભાઈ પરમાર, ભાજપ તરફથી છે, તો મારી સાથે જોડાઈ રહ્યા છે સુનિલભાઈ જોશી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. શૈલેષભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, માત્ર 2 જ રાજ્યોમાં આપણે કેમ? પ્રથમ તો પશ્ચિમ બંગાળ એ અમારી પાસે 2016માં 3 જ સીટ હતી. 3માંથી આજે 84 જેટલી સીટો ઉપર અમે છીએ. એ જ આનંદનો વિષય છે. અમે ક્યાંય પાછળ નથી. અમે જે પશ્ચિમ બંગાળ એવું કહેવાતું હતું કે પછાત રાજ્ય, ત્યાં હજુ વિકાસ પહોંચ્યો નથી એવું કહેવાય છે. રાજ્ય સરકારની નિષ્ફળતા છે. એમ છતાં પણ જે પ્રકારે અત્યારે મમતા બેનર્જીની જીત થઈ છે એ સ્વીકારવી જ પડે, એમાં ના નથી. પણ અમે ક્યાંય હાર્યા નથી. શાસનથી થોડા દૂર રહ્યા છીએ એ પણ અમારે સ્વીકારવું પડે, અને અમારી ક્યાંય કમીઓ રહી ગઈ છે પ્રચાર પ્રસારમાં એ પણ અમે જોઈશું. પણ સાથે સાથે પશ્ચિમ બંગાળનો જે સિનેરિયો હતો એ 14 અમારા કાર્યકર્તાઓની હત્યા થઈ છે. ખાસ કરીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જે રેલીમાં ગયા હતા એની રેલી ઉપર હુમલો. આ તો સારું છે કે એમણે બુલેટ પ્રૂફ કાર હતી, બાકી એમની સાથેના અમારા જે આગેવાનો છે એ લોકો ઘાયલ થયા હતા. આવી પરિસ્થિતિ અમારા કાર્યકર્તાઓ, ખાસ કરીને હું આ ગુજરાતની ચેનલ છે મંતવ્ય ન્યૂઝ, ખૂબ સારી ચેનલ છે, એના માધ્યમથી દર્શકોને કહેવા માંગુ છું કે ગુજરાતના લોકોને બંગાળમાં ટાર્ગેટ કરવામાં આવતા હતા કે ગુજરાતીઓ હોય તો ત્યાંની લોકલ પોલીસ ગુજરાતનો કાર્યકર્તા ક્યાં જાય છે, કોને મળે છે, શું છે, અને રસ્તામાં એને ભયનો સામનો પણ કરવો પડતો. તો આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો એક નાનામાં નાનો કાર્યકર્તા જે અમારું માઇક્રો લેવલ, બૂથ લેવલ અને પેજ કમિટી જે વખણાય છે એ વખાણવાનું જે કાર્ય છે એ સુરદઢે પૂરું કર્યું છે. અને આજે 3 સીટમાંથી આટલી સીટ લાવ્યા છે એ બદલ ભારતીય જનતા પાર્ટીના બંગાળના કાર્યકર્તા તમામને હું અભિનંદન આપું છું. ચોક્કસથી શૈલેષભાઈ, બંગાળમાં 3માંથી 70ના નજીક પહોંચી ગઈ છે બીજેપી. પરંતુ મહત્વની બીજી એક બાબત એ પણ છે, વાત કરીએ જો આપણે તામિલનાડુની, કે જ્યાં એઆઈએડીએમકેની સરકાર હતી. એઆઈએડીએમકે બીજેપીની સાથે ગઠબંધન કર્યું અને હવે એઆઈએડીએમકે પણ ધોવાઈ ગયું. શું કહેશો? એમાં ક્યાંય ને ક્યાંય એઆઈએડીએમકે કે ભારતીય જનતા પાર્ટી જે કંઈ ક્ષતિ રહી ગઈ છે એની વિશ્લેષણ કરશે. પણ સાથે સાથે જે વાત કરવાની છે આસામ અને
તામિલનાડુની, તો તામિલનાડુ જે પ્રદેશ છે એ એક પ્રકારે એ પ્રકારનો પ્રદેશ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી હજુ સાથી પક્ષોની સાથે તાલથી તાલ મિલાવી રહી છે. ત્યારે હું આસામની વાત કરું તો આસામમાં જે પ્રકારે 60 સીટ હતી ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોની, આજે 78 જેવી સીટ છે, એ પણ અભિનંદનને પાત્ર છે. હું ત્યાં સુધી કહેવા માંગીશ કે પોંડિચેરી એ પણ અમારી 17 સીટ સાથે અમારી સરકાર બની છે, ત્યાં એ પણ અભિનંદનને પાત્ર છે. જ્યાં અમે પાછા પડ્યા છીએ અથવા તો અમારી ક્યાંય કમી રહી ગઈ છે અથવા વિપક્ષમાં બેસવા લાયક અમે રહ્યા છીએ, ત્યારે અમે એમાં પણ વિશ્લેષણ કરીશું. સાથે એ પણ કહું કે આસામની અંદર, પટેલ સાહેબ, આસામની અંદર એક પણ વિપક્ષનું જે પાર્ટી છે એને 2 અંકમાં સીટો નહોતી, 44 થી વધારે કોઈને સીટો નહોતી. અને આજે આસામની અંદર તમે કહો છો એમ 78 જેટલી સીટ છે, એ પણ અમારા કાર્યકર્તાઓની મહેનતનું ફળ છે. અને વિપક્ષમાં અમે બેસીશું. 3 અમારા જ્યારે ધારાસભ્ય હતા ને ત્યારે એ ધારાસભ્યની કોઈ ગણના નહોતી. અને એમાંય મમતા દીદીના અસામાજિક તત્વો, ગુંડાઓ જે આમ ધારાસભ્ય હોય પણ એમની રેણી કેણી જે ગુંડા તત્વની જેવી હતી, એમનો સામનો કરવા માટે 3 જ લોકો હતા. હવે ત્યાં લોકશાહીનું સ્થાપન થશે અને પશ્ચિમ બંગાળની અંદર જે કહેવાય ને કે ખરેખરી લોકશાહી હવે આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં બેઠું હોય ત્યારે આસામની, અને આસામ તો નહીં પણ પશ્ચિમ બંગાળની જે પબ્લિક છે, જે નાગરિકો છે, એના પ્રશ્નોને વાચા આપશે. સુનિલભાઈ, આપની પાસે આવવા માંગીશ. પશ્ચિમ બંગાળની વાત ચાલી રહી છે. જે પ્રકારે પશ્ચિમ બંગાળને લઈને એક હેવોક હતો, અથવા તો એમ કહી શકાય કે પશ્ચિમ બંગાળની ઉપર જ આખા દેશનું ધ્યાન હતું આજે કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાં જે ટાર્ગેટ હતો 200નો એ અચીવ ના કરી શકી બીજેપી. ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે આખરે દીદી દાદા પર ભારે પડી છે. શું કહેશો તમે? બિલકુલ બિલકુલ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો એક્ઝિટ પોલ છે એ ખોટા પડ્યા છે. અને અંડર કરંટ જે એક્ઝિટ પોલ ક્યારેય પણ નથી માપી શકતી. એક્ઝિટ પોલ પાસે કોઈ એવું અંડર કરંટ માપવાનું કોઈ મશીનરી નથી. એટલે એક્ઝિટ પોલ જે બંનેને બહુ લગોલગ સત્તાની બાજુમાં મૂકતા હતા, એ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. બીજું, ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ત્યાં કૈલાસ વિજયવર્ગીય, એમણે ભારતીય જનતા પાર્ટીના વિજયનો પહેલેથી એવો ઢંઢેરો પીટાવ્યો હતો કે જાણે કે એ જીતી ગયા હોય. પરંતુ એમને પણ અંદરથી ખ્યાલ હતો કે પશ્ચિમ બંગાળ છે એ એમના હાથમાં હજુ એટલી ઝડપથી નહીં આવે. અને જે પરિણામો આવ્યા છે એમાં ચોક્કસ કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધ્યો છે. એમાં ના નહીં, જે શૈલેષભાઈ પરમારે કીધું વોટ શેર વધ્યો છે. પરંતુ હવે જે વાત કરે છે વાસ્તવિક વાત હતી. અત્યાર સુધી ચૂંટણી પહેલા એના જે પ્રચારના, જેને કહી શકાય કે એક પ્રોપેગેન્ડા હતો, અને અમે એમ કે પશ્ચિમ બંગાળ કબજે કરી લઈશું એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ માહોલ નથી બન્યો. એનું કારણ એ છે કે ત્યાં મમતા દીદીનું લોકો સાથે સીધું જોડાણ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ત્યાં નથી થઈ ગઈ. અને બીજો ડિફરન્સ છે ને બંનેની બેઠક વચ્ચેનો, એ બહુ મોટો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પરિણામો આવ્યા ત્યારે પણ એક સંદેશ એવો ગયો કે ભાજપનો અશ્વમેઘ રોકી શકાય એમ છે. પરંતુ એમાં જે વર્ડિક આવ્યો એમાં ભાજપને મેનેજમેન્ટ કરવાનો, જેને ચૂંટણી પછીનું મેનેજમેન્ટ કહે છે, ખાસ કરીને રિસોર્ટ પોલિટિક્સ ને એવું બધું. એટલે ભાજપ કઈ દૂધે ધોયેલો નથી કે મમતાનો પક્ષ પણ દૂધે ધોયેલો નથી. મમતામાં ગુંડા છે તો ભાજપમાં પણ એવા ધારાસભ્યો છે કે જેમના પરિવારના સભ્યો કે કોઈને કેસની સજા થઈ હોય કે જેલનું થયું. એટલે રાજકારણમાં કોઈ આદર્શ એવા સંપૂર્ણ 100% દૂધે ધોયેલા નથી. પરંતુ સવાલ એ છે કે અહીંયા કઈ ભાંગફોડ થઈ શકે નહીં. એટલી મોટો માર્જિનથી ટીએમસી નો વિજય થયો છે. સૌથી મોટી વાત છે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે બન્યું એ અહીંયા નથી બન્યું. એટલે કે પશ્ચિમ બંગાળના મતદારોએ ખૂબ જ ક્લિયર મેન્ડેટ આપ્યો છે અને દીદી છે એ દાદા ઉપર ભારે પડ્યા છે, ચોક્કસ કહી શકાય. આ સાથે અત્યાર સુધી સૌ જેને કહેવાય કે ઉદ્ધવરાય કહી શકાય એવા બધા વિરોધ પક્ષો, રાજ્ય કક્ષાના વિરોધ પક્ષો, સપા હોય, બસપા હોય કે પછી જમ્મુ કાશ્મીરના પક્ષો હોય, એવા તમામ પક્ષોને એક ફરીને છે ને એક સંગઠન કરવાની અહીંથી તક મળશે. સૌથી મોટી વાત છે એ લોકો પાછા પુનઃચેતન થશે. અને પશ્ચિમ બંગાળના વિજયે એ પક્ષોને અને કોંગ્રેસ સહિતના પક્ષોને એવો મેસેજ આપ્યો છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની આગેવાની નીચેનો જે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છે એને ચોક્કસ નાખી શકાય છે. એને જે રીતે દીદીએ જેને પરાજિત કર્યા એ રીતે કરી શકાય એમ છે. અને આ વસ્તુ છે કોરોનાના જે પરિણામોની વચ્ચે આવ્યા, કોરોના દેશભરમાં ફેલાનો છે ત્યારે પરિણામો આવ્યું છે, ત્યારે એમની પાસે મોટો મુદ્દો
કોરોનાનો પણ આવ્યો છે. તમે લોકસભાની પેટા ચૂંટણીઓના પરિણામો જો આજે જોયા હશે તો એમાં પણ એવું છે કે ક્યાંક કોંગ્રેસને સારી એવી બેઠકો મળી છે, ભારતીય જનતા પાર્ટીને અપવાદ મળી છે, બેઠકો એમને મળી છે, પરંતુ સમગ્ર ચિત્ર એવું છે કે ક્યાંક ને ક્યાંક પેટા ચૂંટણીઓમાં અન્ય પક્ષો પણ બેઠકો લઈ ગયો છે. એટલે અહીંથી કદાચ ભારતીય રાજકારણનો પણ પરિવર્તનનો એક મોડ શરૂ થાય એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટી 2014 થી જે રીતે 21 સુધી ગઈ અને છેલ્લી ચૂંટણીમાં જે રીતે લોકસભામાં 303 એટલે 303 સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની, એની સામે હવે કદાચ સ્થાનિક પક્ષો અને એનું બનેલું સંગઠન જે આવતા દિવસોમાં ફટકાર આપશે એવું મને લાગી રહ્યું છે. જી ચોક્કસથી જે પ્રકારે સુનિલભાઈએ કહ્યું એ રીતે કે રાજકારણમાં એક પરિવર્તન આવ્યું છે. શૈલેષભાઈ, હું તમારી પાસે એ જાણવા માંગુ છું કે પક્ષ પલટુઓની જે સીટ હોય છે હંમેશા રિઝર્વ માનવામાં આવતી હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળની અંદર 1 ડઝનથી પણ વધુ એવા પક્ષ પલટુ નેતાઓ હતા કે જે ટીએમસીમાં છોડીને ભાજપમાં આવ્યા હતા અને હારી ગયા. શું કારણ હોઈ શકે? તે ટીએમસી છોડી અને જે લોકો ભાજપમાં આવ્યા એમની હારના સમીકરણો તો સ્થાનિક કક્ષાએ જઈએ ત્યારે જ ખબર પડે, પણ ટીએમસી છોડીને ભાજપમાં આવ્યા એટલા ઘણા જીત્યા પણ છે અને ઘણા હાર્યા પણ છે, બંને સાઈડ છે. પણ હું જે વાત કરવા માગું છું એ પશ્ચિમ બંગાળમાં મમતા દીદી એ પોતે જે સીટ ઉપરથી લડી રહી હતી નંદીગામમાં, એનું અત્યારે જે રીકાઉન્ટિંગ માંગ્યું છે ને એ બધી વાત સામે આવી છે, એના ઉપરથી મને એ તો ખબર પડી અને બધા સૌ કોઈ જાણવા માગે છે કે અત્યારે જે ઈવીએમ કોંગ્રેસના કોઈ વક્તાઓ પ્રવક્તાઓ હાજર નથી, એના કારણો શું હોઈ શકે? એમને ક્યાંય ચિત્રમાં હતા નહીં, અથવા તો જે કાંઈ કારણ હોય, કોંગ્રેસ હાજર નથી તો હાજર ના હોય એના વિશે કાંઈ બોલવું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારે ન બોલવું જોઈએ. પરંતુ પશ્ચિમ બંગાળની અંદર જે રીતે કોંગ્રેસ સાવ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે, તામિલનાડુમાં પણ એવી પરિસ્થિતિ, આસામમાં પણ એવી પરિસ્થિતિ, પણ સાથે સાથે અમારા કાર્યકર્તાઓ જે રીતે લડતા હતા અને એને લડવામાં જે રીતે મુશ્કેલીઓ પડતી હતી, એ મુશ્કેલીઓનો સામનો એણે જે રીતે કર્યો છે એની હું વાત કરવા માંગુ છું. અને આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ કે અન્ય પક્ષોએ કોઈએ ઈવીએમ ઉપર આક્ષેપો નથી કર્યા. એટલે હું ત્યાં સુધી માનું છું પટેલ સાહેબ કે ઈવીએમનો નવો જન્મ થયો છે, ઈવીએમ ઉપર લાગેલા લાંછનો આજે દૂર થયા છે અને ઈવીએમને જે બદનામ કરી નાખ્યું હતું એ ઈવીએમની બદનામી આજે ધોવાઈ ગઈ એવી લાગે છે. અને ઈવીએમને જે લોકો ધૃણાથી જોતા હતા એ ધૃણાથી જોવાનું બંધ કરશે. આજે ઈવીએમનો નવો જન્મ થયો છે. સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તામિલનાડુ, આસામ, પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. અને હમણાં વિશેષજ્ઞ ભાઈ કહેતા હતા કે જરાક ભારતીય જનતા પાર્ટીને પેલું થયું છે કે ઓછી સીટો આવી છે. ઓછી સીટો નહીં, પણ સીટો વધારે આવી છે, શાસનથી દૂર રહ્યા છે, એના માટે અમે કંઈક કરીશું, એમાં કોઈ પ્રશ્ન નથી. એ હમણાં વાત કરતા હતા કે નરેન્દ્ર મોદી વર્સિસ મમતા બેનર્જી. મમતા બેનર્જી એક રાજ્યના મુખ્યપ્રધાન છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. એ બંને સામસામે ન હોઈ શકે. શૈલેષભાઈ, હું આપને અટકાવવા માંગીશ. ઓછી સીટોની વાત કરો છો તમે, કહો છો કે ઓછી સીટો નહીં, સીટો વધારે આવી છે. સીટો ક્યાંથી વધારે આવી છે? આપણે તો 200ના દાવા કરતા હતા, આપણે 3 આંકડા સુધી પહોંચી નથી શક્યા. ભાઈ, હું આપના માધ્યમથી મંતવ્ય ન્યૂઝના દરેક દર્શકોને સત્ય હકીકત દેવા માંગુ છું કે અમે લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર્તા જ્યારે આમ ભવંડરમાં કૂદે ને, એટલે કઈ અમે રાજનીતિમાં છીએ, રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છીએ, લોકસેવકો છીએ, એટલે 200 નહીં, હું તો 200+ સીટોની જ અમારી આશા હોય છે. અને કોઈ પણ વ્યક્તિ, અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડવા, માનો કે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય કે કોઈ રાજ્યની કે લોકસભાની ચૂંટણી હોય, પૂરેપૂરો તૈયાર થઈને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળતો હોય છે. અને અમારી આશા તો 200ની ઉપરની સીટોની જ હોઈ શકે. અને આગામી દિવસોમાં પણ, હમણાં વક્તા કહેતા હતા રાજકીય વિશેષજ્ઞ, એમને મારે કહેવું છે કે તમે જરા જુઓ કે પશ્ચિમ બંગાળની અંદર જે ગ્રાઉન્ડ ઝીરો છે ત્યાં જાઓ તો ખબર પડે કેટલી ગરીબાઈ છે. હજુ ત્યાં 3 પૈડાવાળી સાયકલથી બધું ચલાવાય છે. હજુ ત્યાં કહેવાય ને કે પછાત વર્ગના લોકો વધારે છે. હું એમ આખા પશ્ચિમ બંગાળને પછાત નહીં કહેતો,
પણ પછાત વર્ગના લોકો વધારે છે, હજુ ત્યાં વિકાસથી વંચિત છે. હજુ અમુક બાબતો જે ગુજરાતમાં જે વિકાસ થયો છે ને એવો વિકાસ પશ્ચિમ બંગાળમાં નથી. એમ છતાં પણ મમતા દીદીએ જે એના પગનું જે કંઈ કર્યું અને પાટાપિંડી કરી અને સહાનુભૂતિના મતો મેળવ્યા છે, એ મતો મળ્યા છે. બાકી એના વિકાસના કામો કંઈ છે નહીં. જો વિકાસના કામો હોત તો એ વિકાસની વાત કરત, આટલું મેં કર્યું છે, આટલું મેં કર્યું છે. પણ મમતા દીદીએ ક્યાંય પણ એવું નથી કર્યું. માત્ર મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીથી ડરાવી અને મુસ્લિમ વોટ બેંક ઊભી કરવાની કોશિશ કરી છે. એવું પણ એમણે ન કરવું જોઈએ. ખેર, અત્યારે એમની સરકાર બનવાની છે. એમની સરકારને અમારા નરેન્દ્રભાઈ મોદીએ એક રાજકીય વ્યક્તિ તરીકે રાજકારણમાં કોઈ જીત થાય તો એને અભિનંદન આપવા જોઈએ. એટલે નરેન્દ્રભાઈ મોદીએ મમતા દીદીને અભિનંદન પણ આપ્યા છે અને એમની સરકાર ચાલે એવું અમે ઈચ્છીએ છીએ. ખૂબ જ મહત્વની વાત કરી શૈલેષભાઈ, તમે એક ફેક્ટરની વાત કરી. સુનિલભાઈ, તમારી પાસેથી જાણવા માંગુ છું, શું લાગે છે પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે આ એક જે વાતો ચાલતી હતી એને છોડીને પરિણામો આશ્ચર્યજનક રહ્યા? શું લાગે છે મમતા દીદી જે સહાનુભૂતિ મેળવી હતી, વ્હીલચેર રેલીઓ કાઢી હતી, શું એક ફેક્ટર એ કામ કરી ગયું? ભારતીય જનતા પાર્ટી પાસે આખા દેશનું એક સંગઠન છે અને આપણે જાણીએ છીએ કે વૈશ્વિક સંગઠન છે, જે સૌથી મોટું પોલિટિકલ પાર્ટીનું સંગઠન છે. તો ભારતીય જનતા પાર્ટી એના સંસાધનો જોડી અને જે એક એમની પ્રચારની અને મેનેજમેન્ટની આખી જે સ્ટાઇલ છે તે પ્રમાણે ત્યાંની રેલીઓમાં ખૂબ જ મોટી સંખ્યા બતાવી હતી. એની સામે મમતા દીદીની જે રેલીઓ છે એ પણ એવી જ વિશાળ રેલીઓ હતી. તમે જુઓ તો બીજું ઓમાર વાંગલા કે જે અમારું પશ્ચિમ બંગાળ છે એ જે ભાવનાથી મેં તમને અગાઉ પણ કહ્યું કે મમતા દીદી લોકો સાથે સીધી રીતે જોડાયેલી હોય, ચાહે સિંદૂર મામલો હોય કે ચાહે નજીક નામનો મામલો હોય, અને એને ચોક્કસ ફાયદો થયો છે. એ હવામાં ઉઠતા રાજકારણી નહોતા, એ શેરીમાં ઉઠતા રાજકારણી હતા. એ લોકો સાથે એનો સીધો રેપો હતો અને ખાસ કરીને મહિલા વર્ગ સાથે એનો મોટો રેપો હતો. અને તમે જોયું હશે કે બહુ લઘુમતીના પણ એને ખૂબ જ મોટી સંખ્યામાં મત મળ્યા છે. તો જે ભાજપના જે ધ્રુવીકરણની મતોના વાત હતી એ પણ ત્યાં ધ્રુવીકરણ છે એ નથી થઈ શક્યું. બાકીના મતો છે જે મેનેજમેન્ટ કરવું એ નથી થઈ શક્યું. તો મમતા દીદી બધી જ રીતે ત્યાં છે એ કહી શકાય કે ચડિયાતા સાબિત થયા છે. અને મેં કીધું કે આ ચૂંટણીના પરિણામો એક પરિપક્વ મતદારોના પરિણામ છે કે જેથી ખરીદ વેચાણ સંઘ નહીં ખુલે ત્યાં, અને બેઠકો જે રિઝલ્ટ આવ્યું છે પછી બહુ નિર્વિવાદપણે બધાએ સરેન્ડર થવું પડશે અને આ ચુકાદાને સ્વીકારવું પડશે. જેવું રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થયું એ રીતે નહીં થઈ શકે, ખરીદ ફરોખ્ત નહીં થઈ શકે અને મમતા દીદીને 5 વર્ષનું શાસન કરવાની તક મળશે. અને ભારતીય જનતા પાર્ટીને હવે જે ચુકાદો આવ્યો છે માથે લઈ અને ગુંડાગીરીની અને આ જે બીજી બાબતો છે એની વાત કરવી એ બરોબર છે અત્યારે, પરંતુ વિકાસ એટલે માત્ર મેટ્રો રેલ કે કોઈ સડક નો નથી. આજે ગુજરાતની સ્થિતિ એ છે કે શૈલેષભાઈ અમદાવાદમાં કે જે હશે ત્યાં ખબર છે કે એક ઓક્સિજન વાળો બેડ મેળવવા માટે પણ કોરોનાના દર્દીને અત્યારે તરફડવું પડે છે. રાજકોટમાં 100-200 એમ્બ્યુલન્સો સિવિલ હોસ્પિટલની બહાર લાઈનમાં ઉભી હોય એવા દ્રશ્યો જોવા મળે છે. તો વિકાસ એટલે માત્ર રસ્તાઓ બનાવવા કે કોઈ વિકાસની વાતો કરવી, મોટા બ્રિજ બનાવવા કે એ વસ્તુ જ માત્ર વિકાસ નથી. લોકોને આરોગ્ય સુવિધા, પાયાની સુવિધાઓ છે એ મળવી જોઈએ, એ પણ વિકાસ છે. એટલે વિકાસ પશ્ચિમ બંગાળમાં સાયકલ હોય પણ જો આપણે હોસ્પિટલ આપી શકીએ તો એ વિકાસ છે. ખાલી વિકાસ એટલે ઝડપથી જેને કોસ્મેટિક ચેન્જીસ કહેવાય છે એને વિકાસ ન કહી શકાય. વિકાસ પાયાથી શરૂ થાય, ઉપરથી ઢોળથી ન થાય. એટલે ક્યાંક ને ક્યાંક પશ્ચિમ બંગાળની પ્રજા છે મમતા દીદી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે મેસેજ આપ્યો અને જે મુદ્દાઓ પર ચૂંટણી લડ્યા તે મુદ્દાઓ ત્યાંના મતદારોએ નથી સ્વીકાર્યા. એ સ્વીકારી લેવું પડે આપણે અને એકદમ ક્લિયર મેન્ડેટ આપ્યો છે જેથી કરીને એક અસ્થિર રાજકારણ પશ્ચિમ બંગાળમાં જોવા નહીં મળે. અને ભારતીય જનતા પાર્ટીને પણ બેઠકો વધી છે તો એક વિરોધ પક્ષ તરીકે સારી ભૂમિકા ભજવી અને ક્યાંક ને ક્યાંક મમતાની જે આપુતશાહી મમતા દીદીની હોય તો એને રોકી શકશે, વિધાનસભામાં રોકી શકશે અને જાહેર જીવનમાં પણ રોકી શકશે. સુનિલભાઈ, ખૂબ જ મહત્વની વાત કરી તમે. ખૂબ જ મહત્વની વાત કરી તમે કે વિકાસની વાતો તમે હાલ કરી રહ્યા હતા. શૈલેષભાઈ, હું આપની પાસેથી એ જાણવા માંગુ છું કે જે પ્રકારે સુનિલભાઈ અત્યારે રાજકીય વિશ્લેષક છે, એમણે કહ્યું એક તરફ વિકાસની વાતો, બીજી તરફ પશ્ચિમ બંગાળમાં એક એમ ફેક્ટર ખૂબ જ જરૂરી હતું. એવું કહેવાતું હતું કે મુસ્લિમ ફેક્ટર જે છે એ મમતા દીદીની સાથે છે, જ્યારે મતવા સમુદાય જે છે, જે ખૂબ જ મોટો સમુદાય છે પશ્ચિમ બંગાળનો, એ બીજેપીની સાથે છે. પરંતુ પરિણામોની અંદર પરિણામો કંઈક વિપરીત જોવા મળ્યા છે. મતવા સમુદાયનો ઝુકાવ પણ દીદી તરફ જોવા મળ્યો, જ્યારે મતવા સમુદાયમાંથી ઘણા બધાને બીજેપીએ સીટ આપી છે. એ છતાં શું કહેશો? ખરેખર
ભાઈ રાજકીય વિશેષજ્ઞ પણ વાત કરતા હતા, આપની પણ વાત છે કે પશ્ચિમ બંગાળની અંદર જે મતવા સમાજ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે જ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું જે મતવા સમાજનું જેટલા જ્યાં પ્રભુત્વ છે એ સીટો મેં હમણાં જ જોઈ કે એ સીટો જે છે ત્યાં જે જીતનો માર્જિન છે મમતા દીદીનો, એ જીતનો માર્જિન ખૂબ ઓછો છે. અમારું ગયા 2016માં જે ટકાવારી મતની કહેવાય એ 10.27 હતી અને આ વખતે અમારી મતની ટકાવારી છે એમાં વધારો થયો છે અને મમતા દીદીનો મતનો ટકાવારી હતી એ 45.28 હતી, એમાંથી એમનો મતનો ટકાવારી ઘટી છે અને એનો જનાધાર આમ ભલે સીટો વધારે આવી પણ ટોટલ મત ગણીએ અને ટોટલ કેલ્ક્યુલેશન કરવામાં આવે તો ત્યાં મમતા દીદી ક્યાંક ને ક્યાંક પાછા પડે છે. હમણાં મારા વિશેષજ્ઞ મિત્ર વાત કરતા હતા કે કોરોના કાળમાં ઓક્સિજનની વાત એમણે કરી, એટલે હું એમને કહી દઉં કે ગુજરાતના માટે ભૂતકાળમાં પણ WHO ગુજરાતની કોરોનાની કામગીરીને વખાણી છે અને કોરોનાની બાબતની વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળમાં પણ આજે 12,250 કેસ આવ્યા છે અને 102 લોકોનું મૃત્યુ થયું છે. એ દુઃખદ બાબત છે. એમાં પણ આપણે કોઈ રાજ્યનું અત્યારે એક મહારાષ્ટ્ર ભલે કોંગ્રેસનું હોય, રાજસ્થાન ભલે કોંગ્રેસનું હોય, ત્યાં પણ આરોગ્યની બાબતની વાત હોય ત્યારે કોઈ પણ રાજ્યની ટીકા ટિપ્પણીમાં કે વાદ વિવાદમાં કે નેગેટિવ વાતમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નથી પડતો. પણ સાથે સાથે ગુજરાતની વિકાસની એમણે વાત કરી તો ગુજરાતની વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી નથી. ગુજરાતનો વિકાસ વિદેશના લોકો છે એ પણ વખાણી રહ્યા છે. ગુજરાતનો વિકાસ આરોગ્યના ક્ષેત્ર પણ એટલો જ છે. ગુજરાતનો વિકાસ એ અહીંયા રેમડેસિવિર ઇન્જેક્શન પણ અહીંયા બને છે. તમને એ પણ કહી દઉં કે આપણા બંને વેક્સિન છે ને એ પણ આત્મનિર્ભરના કારણે અહીંયા ગુજરાતમાં જ બન્યા છે અને ગુજરાતનું હેલ્થ છે એ દિલ્હીમાં પણ વખાણે છે. અને તમે એ પણ જોઈ લેજો કે કેજરીવાલે પણ એવું કહ્યું છે કે અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ નથી, ગુજરાત પાસે ઓક્સિજન પ્લાન્ટ છે, ગુજરાત પાસે બધું છે. આરોગ્યની બાબતમાં પણ ગુજરાત આગળ છે. અત્યારે જે કોરોનાની મહામારી ચાલી રહી છે, મારી વાત પૂરી કરવા દેજો. લોકો તરફડી રહ્યા છે, પાસે હું તમારી વાત સાંભળવાનો છું. સર્ટિફિકેટ નથી જોતું, 5 બેડ આપો, તમે લોકોને તરફડી રહ્યા બેડ છે, આપવાની જો ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં છે, કેન્દ્રમાં છે, એટલે અમે જવાબદારી સાથે બેઠા છીએ. અમારી જવાબદારી છે અત્યારે લોકોને જે કઈ મહામારીમાં મુશ્કેલી છે એમાં બેડ આપવામાં કોઈ આગળ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ઓક્સિજનના બોટલ હોય કે ઓક્સિજનનું લેવલ કોઈને જતું હોય તો તાત્કાલિક એમને યુએન મેકા હોય કે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલ હોય ત્યાં દાખલ કરવાની જવાબદારી પણ ગુજરાત સરકારની છે. અને એ પણ હું કહી દઉં કે ગત વખતે પણ માર્ચથી એપ્રિલ અને મેની વચ્ચે આ મહામારી આવી હતી અને એ મહામારીમાંથી બહાર કાઢવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની ગુજરાત સરકારે કર્યું છે. એ આપણે જોવું જોઈએ ને. હું ડંકાની ચોટ પર કહેવા માંગુ છું કે આ મહામારી છે ને એમાંથી બહાર કાઢશે તો ગુજરાતની સરકાર જ બહાર કાઢશે. કેન્દ્રના હું આ બંનેને અટકાવવા માંગુ છું. સંવેદનશીલ સરકાર છે એ જ આ મહામારી શૈલેષભાઈ તમારે માત્ર વાતો કરવાની છે. ક્યારેક સિવિલ હોસ્પિટલ ઉપર હાથો મારો. શૈલેષભાઈ, હું આ બંનેને અટકાવવા માંગુ છું. અને સુરક્ષા કર્મીઓ શૈલેષભાઈ, પરિવાર મૂકી આપણે મુદ્દાથી ભટકી રહ્યા છીએ. આજનો મુદ્દો છે પરિણામનું પોસ્ટમોર્ટમ. અમારી પાસે તમે શું વાત કરો છો? જી સુનિલભાઈ, પશ્ચિમ બંગાળની ચૂંટણીની જ વાત કરતો આપણે હતો. મુદ્દાથી તમે ભટકી કોરોના રહ્યા છીએ. અને આપણે વાત કરી રહ્યા છીએ ઓક્સિજનને પરિણામનું પોસ્ટમોર્ટમ અને પશ્ચિમ બંગાળની જે પરિસ્થિતિ થઈ છે ગુજરાતનો આ વિકાસ કહેવાય. સ્મશાનો છલકાય છે, રાજકોટની હોસ્પિટલોમાં જગ્યા નથી, ખૂબ તમે ભયંકર અમદાવાદમાં છે. તમારે સ્મશાનો SPT છે. કોંગ્રેસના રાજમાં જ્યાં કોંગ્રેસની રાજસ્થાનમાં ક્યાં વાત કોંગ્રેસ કરો છો? છે તમને ત્યાં અમે પણ એ 25 જ પરિસ્થિતિ છે. વર્ષથી ત્યાંના રાજ વિડીયો પણ આવે છે. મહારાષ્ટ્રમાં ગુજરાતમાં આજે 25 વર્ષથી તમારું 60,000 થી વધારે શાસન કેસીસ આવે છે. પેઢી વહી ગઈ. ત્યાંની પરિસ્થિતિ પણ કોંગ્રેસે દયનીય છે. પેઢી આપણે વહી કોઈની ગઈ વાદ છે. વિવાદમાં તમે નથી આવી પડવું. અસ્થાને વાત એક જ મિનિટ છે. હવે આપણી પાસે માત્ર છેલ્લી 1 મિનિટ છે. હું આ બંનેને અટકાવવા માંગુ છું. શરૂઆત સુનિલભાઈ તમારાથી કરી. સુનિલભાઈ, શું લાગે છે એક જ શબ્દની અંદર આ હાર કોની હાર કહેવાય? કયા કારણની હાર કહેવાય? સુનિલભાઈ, ફરી એક વાર રિપીટ કરજો. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાર કહેવાય. એમણે ત્યાં જવાબદારી લીધી હતી. ભારતીય જનતા પાર્ટીની હાર કહેવાય. જી શૈલેષભાઈ, તમારી પાસેથી જાણવા માંગુ છું ક્યાં ચૂક રહી ગઈ? એક જ વાક્ય. ચૂક ક્યાંય રહી જ નથી. હાર અમારી થઈ નથી. શાસનથી થોડા દૂર છીએ
એમાં ના નહીં, પણ નરેન્દ્રભાઈ મોદીની હાર નથી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે ને એ ત્યાં મદદરૂપ થવા ગયા હતા. અમિતભાઈ શાહ એ ગૃહમંત્રી છે, એ ગૃહમંત્રી દેશના છે, એ ત્યાં મદદ કરવા ગયા હતા. સ્થાનિક નેતાઓ છે એમણે પણ ખૂબ સારી મહેનત કરી છે અને અમારી 3 સીટમાંથી અત્યારે 78 જેવી સીટ થઈ છે. એ માટે હું તમામ કાર્યકર્તાઓ, આસામના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું. અને અમારી ક્યાંય ચૂક રહી ગઈ છે શાસનમાં અમે, અને પણ એ પણ હું કહી દઉં કે કોંગ્રેસ કરતા મજબૂત વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી બંગાળમાં બેસવાની છે. શૈલેષભાઈ અને સુનિલભાઈ, આપ બંનેનો આભાર. આપ અમારી ચર્ચામાં જોડાયા, સીધો સંવાદમાં જોડાયા બદલ. આ સમગ્ર ચર્ચાનો એક નિષ્કર્ષ નીકળે છે. વાત કરીશું, શરૂઆત હું કરીશ પશ્ચિમ બંગાળથી નહીં પરંતુ તામિલનાડુથી, કે જ્યાં એઆઈએડીએમકે બીજેપી સાથે ગઠબંધન કર્યું, સરકાર હતી, એ સરકાર ડૂબી ગઈ. બીજી તરફ પશ્ચિમ બંગાળની અંદર ચોક્કસથી 70 સુધી બીજેપી પહોંચી ગઈ, પરંતુ હજી સુધી 3 આંકડામાં બીજેપી પહોંચી નથી. આખરે ત્યાં દીદીએ દાદાને માત આપી છે. પરંતુ મહત્વની બાબત એ છે કે અસમમાં ફરી એક વખત ભાજપ સરકાર બનાવી રહી છે, તો પુડુચેરીમાં પણ એનડીએ આગળ છે. એટલે કે એનડીએ એઆઈએનઆરસીની સાથે ગઠબંધન કરીને બનાવી રહી છે સરકાર. ટૂંકમાં હવે વાત કરીશું કે જે પ્રકારે આ સમગ્ર ચર્ચા આગળ વધી, કોરોના સુધી આ ચર્ચા પહોંચી, પરંતુ જે બાબત હતી એ કે આખરે પશ્ચિમ બંગાળ કે જેના ઉપર તમામની નજર હતી, ત્યાં ન ચાલ્યો દાદાનો પાવર, ચાલી તો માત્ર દીદી જ. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી પાછા મળીશું નવા વિષયની સાથે સીધા સંવાદમાં. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને આપશો રજા. હાલ સમય ચાલી રહ્યો છે કોરોનાનો, તો કરીએ ગાઈડલાઈનનું પાલન. સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ. નમસ્કાર.